રોહિત જો જમાનો કળિયુગનો છે બરાબર, એટલે જલ્દી કોઈની વાતો આપવાની નહીં અને ઓખ બંધ કરીને કોઈના પર ભરોસો કરવાનો નહીં. કારણ કે આપણા લાગતા માણસો બહારથી ભલે આપણા લાગતા હોય પણ એ જ આપણા મોટા મોટા દુશ્મનો હોય છે. શું કેવું? એટલે ભાઈ બની ઓછી કરી નાખ, જેના તેના પર જલ્દી ભરોસો નહીં કરવાનો. આ જોન તો જેનો તેનો ફોન આવતું દોડી નાખી જાય છે, એવું થોડું ચાલતું છે યાર. હાલું જીવનમાં કોઈ કોમ ધંધો નહીં ને આપણા ભેગા બેઠા બધા આગળ જતા રહ્યા. આ જુઓ કે આપણા ભેગું બેહવા વાળા આજે જો છે. કોની વાત કરો તમે? આ જો બે જુઓ આપણા ભેગું બેહતા હતા ને આજે ચો છે એ જુઓ ખાલી. કની વાત કરો તમે? રોહિતની વાત કરો? ઓહો એમની જ વાત કરું છું. એટલે એની મહેનતથી આગળ જોશે. આટલા બધા તમે એવું કે બળો છો પણ ના પણ હવે કોક તો કરવું જ પડશે. ગમે તે કરો, બે જણને પાડી જ દેવા પડશે. રોહિત તો હારું શાંત ડાજામાં તો મારી છે હારું. પણ તમે આ કરો છો ને ખોટું છો. આ વસ્તુ વેચબી નહીં. ખોટું તો ઉપર વાળું જોશે. હાલ તો અમે છીએ ને, અમે જે કરીએ સાચું જ છે. અમારાથી જો આગળ જતા રહ્યા છે ને અમે પાછળ રહી ગયા. પ્લાનિંગ કરીએ. હું ફોન કરું કેટલા છે? હા જો પાહો સુભાષભાઈ ફોન આવ બરાબર. હા સુભાષભાઈ. હલો. હા બોલો. એટલે રોહિતભાઈ કેટલા છો? બસ આ રાત્રિભાઈ બે જણા બેઠા હતા. એવું છે? એમ તો થોડું કોમ પડ્યું જ તમારું. કેટલે હો તમે? બોલો બોલો શું કરો? આવી જો બોલો. આવો તાન જલ્દી હેડો તાન ફટાફટ. હા 2 મિનિટ આવી હડો. એ વાત જોન મરાક જે એવના તો કોકદાર પસ્તાઈ જાય. ના ના હું જઈને આવું ફટાફટ બોલાવી કશું વાંધો નહીં, હારું હેડ વાંધો નહીં, કોઈ જરૂર પડે ફોન કરજે. એ હા મેં બોલાયા છે, આવું છે. પણ કોઈ એવું કરતા નહીં કે જે તકલીફ પડે. આજે કરી જ દઈએ બસ. વળીને આવશે તમારા ઉપર એ દાળ તમને ખબર પડશે. એ જે થવું હોય થાય. આજે યુવાને પાડી દઈએ બે જણના. વાંધો નહીં. હેડો આપણે બે હેડો. જોઈને બલ્લુભાઈ આ દુનિયા કેવી છે. અત્યારે કોઈ આગળ વધે કોઈને પોહાતું નહીં. આ તો પ્લાનિંગ કરીએ પેલોનું કમ્પ્લીટ. આ તો બેને બોલાવો, બેને પટાઈ દઈએ ના હોય તો. ઓમે હોય પત્રોમાં આપણો બે છે જોડવાનું છે કોણ? આ તો ના હોય ને તો એના કરતા રોહિતને એકલાને જ મારીએ. નકર ને બે જણને મારીશું ને તો મજા નહીં આવે. અને રોહિતને મારીશું તો કોને ખબર પડશે? આપણે બે જ જોણીએ છીએ. શું કેવું? સાચી વાત છે. ઓમે હોય પણ પત્રોમાં કને ખબર પડવાની છે. હા વાંધો નહીં, તો હું રોહિતને ફોન કરું. ફોન કરી અને પેલી આપણી મટીએ બોલાવીએ. બસ તો બોલાવી દો. હલો બોલો. રોહિતભાઈ. હા ત્યાંથી જગ્યા બદલી છે, બીજા જવાનું થયું છે. આપણે પેલું કેટલે હો તમે? પેલી મઠી રહી ને વાહ ઈકણ આપવાનું છે. ઈકણ આપણે બધાને ભેગું થઈને એક કામ કરવાનું છે. શું કરવાનું? એ તો તમે ઈકણ રૂબરૂ આવો તો ખબર પડે. ફોનમાં કહેવા જેવું નહીં એટલે. અને કોઈ લાવતા ના અંગાથી એકલા જ આવજો. એ આવો, મેં એકલો જ છું. ઓકે યાર. એટલે બેઠા યાર. એટલે અધરાઈ બેઠા હોય યાર. આવો. મજામાં? બસ મજા મજા. બોલો શું કોમ હતું કહો. એવું છે. કોમ તો હતું ગયો તમે શાંતિથી કહું હેડો. સુભાષભાઈ વગર બોલાય. પણ થોડું કોમ હતું પડ્યું છે, એક લોસો પડે છે એટલા તમને બોલાય. તમારા માટે જીવ હાજી રહી યાર. ચિંતા એ તો મને ખબર જ હતી કે તમે આવી જ જશો ફોન કરી. ખરેખર હો આપણે અમુક ટાઈમે ઉકળાઈને દઈએ. બહુ મસ્ત નજારો હો. હા નહીં? આ પેલી બાજુ સારું છે જોવા જેવું. હું જોતા હું તો બે જણા થોડું થાક્યો હોઉં તો થોડું મોજ લઈ લો. હું પેલો પાંચ જઉં છું, તમે આવી જેપુર. ભાઈ બહુ હોવા હતો ભાઈ. હું તો અનેક કહેતો કે તમને પૂરા કરવામાં જરૂર નહીં. તમારા કોઈ દુશ્મનો હોય, ઘણી વખત તમારા ખાસ મિત્રો જે તમારા નજીક રહેતા હોય એવાનો જ સાથ હોય તમને પૂરા કરવામાં. એટલે ધ્યાન રાખજો ભાઈ, કળિયુગ છે. તમારી આસપાસમાં ઘણા બધા હાપ રહે છે. ગમે ત્યાં તમને ડંખ માર એટલે 2 પગ વાળા હાપથી બહુ સાથ.